ગુજરાત અને દેશભરમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ શિક્ષણની વાતો કરતા હોય છે. શિક્ષણને લઈને અનેક ચર્ચાઓ પણ થતી હોય છે, પરંતુ વિજય થલાપતિ એ તમિલનાડુના સીએમ બન્યા અને એમણે ખરેખર શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે. ખાસ કરી અને તમિલનાડુમાંથી હવે એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે અને વિજય થલાપતિ અને એમના કેબિનેટની આજે ચર્ચા કરવી છે, કારણ કે વિજય થલાપતિ એવું કેબિનેટ બનાવ્યું છે જેને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું છે સમગ્ર બાબત એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમિલનાડુની વિજય સરકારને હવે ડિગ્રી ધારકોની સરકાર પણ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરી અને હવે વાત એવી પણ થઈ રહી છે કે વિજય થલાપતિ પોતે એક યુવા નેતા, જેનઝી નેતા, અને એની સાથે સાથે હવે એમના મંત્રીમંડળનું જે વાત થઈ છે, મંત્રીમંડળની આખી રચના થઈ છે, એમાં જેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે એ બાબત અને લોકોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને આજે વિજય થલાપતિનું મંત્રીમંડળ છે એ દેશનું સૌથી વધારે ભણેલું યુવા મંત્રીમંડળ છે અને એટલા માટે આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક વધુ ચર્ચાઓ થઈ રહી છે. ભારતના ઇતિહાસમાં એજ્યુકેશન પાવરનો યુગ ચાલુ થયો હોય એવું લાગી રહ્યું છે અને દેશને સૌથી સ્માર્ટ અને સૌથી શિક્ષિત કેબિનેટ મળ્યું છે અને આ કેબિનેટ છે તમિલનાડુનું. ખાસ કરી અને વાત કરવામાં આવે આ વિજય થલાપતિના કેબિનેટ મંત્રીઓની, તો ખાસ કરી અને એન્જિનિયર, એ 22 એન્જિનિયરને સ્થાન આપવામાં આવ્યું છે. આ આખા કેબિનેટમાં જે મંત્રીમંડળ છે એમાં 18 વકીલો છે, 12 લોકો જે ગ્રેજ્યુએટ છે, 13 લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, 6 લોકો પીએચડી કરેલા છે અને માત્ર ને માત્ર અહીંયા વાત નથી થમતી, પરંતુ 5 આઈઆઈટીયન, 8 એમબીબીએસ અને 12મું પાસ 16 જણા છે. ખાસ કરી અને અહીંયા આ વાત અને આ મંત્રીમંડળ જોતા સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે વિજય થલાપતિનો જે ફોકસ છે એ ખાસ કરી અને શિક્ષણ ઉપર રહ્યો છે અને વિજય થલાપતિની આ તમામ જે નીતિઓ છે એને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. અને વધુમાં જો ચર્ચા કરીએ તો ભારતના રાજકીય ઇતિહાસમાં શિક્ષણ અને વ્યવસાયિક કુશળતાના એક નવા અધ્યાયની શરૂઆત તમિલનાડુમાં થઈ હોય એવું લાગી રહ્યું છે કે જ્યારે વિજય થલાપતિના જે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેમની સરકારે હવે તેના ઉચ્ચ શિક્ષણ મંત્રીમંડળને કારણે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં જે ટીવીકેની ભવ્ય જીત થઈ અને ત્યારબાદ આ સરકારને હવે ભારતની અત્યાર સુધીનું સૌથી વધુ શિક્ષિત કેબિનેટ માનવામાં આવી રહી છે. આ મંત્રીમંડળની જો વાત કરવામાં આવે અને નજર કરવા જઈએ તો આખી બાબતને લઈ અને જે કેબિનેટમાં 6 પીએચડી ધારક વિદ્વાનો, 22 સ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટેડ લોકો છે, એન્જિનિયર છે, ડોક્ટરો છે અને વધુમાં જો ચર્ચા કરીએ તો અહીંયા શિક્ષણની સાથે આ મંત્રીમંડળમાં યુવા જોશને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ કરી અને જે યુવા નેતાઓ છે, યુવા નેતા અને શિક્ષિત નેતાઓ, આના ઉપર ક્યાંક ને ક્યાંક વિજય થલાપતિએ સૌથી વધારે ધ્યાન રાખ્યું હોય એવું લાગી રહ્યું છે. અહીંયા ખાસ કરી અને શિવાકાશી બેઠક પરથી જે ધારાસભ્ય બનેલા 29 વર્ષીય એસ કીર્તનના કેબિનેટમાં સૌથી યુવા સભ્ય તરીકે સ્થાન પામ્યા. એની સાથે સાથે યુવાનોમાં નવી આશા જાગે એના માટે પણ આ એક રાજનીતિ, એ પોઝિટિવ રાજનીતિ જોવા મળી રહી છે. ખાસ કરી અને ચર્ચાઓ એવી અનેક થતી હોય છે આપણા દેશમાં અને ખાસ કરી અને આપણે જોયું કે નેપાળમાંથી એક બાબત સામે આવી કે જ્યાં નેપાળના પ્રધાનમંત્રી છે એ જેનઝી પ્રધાનમંત્રી બન્યા છે અને એની સાથે સાથે એમનું આખું જે ગૃહમંત્રી હોય, ત્યાંના શિક્ષણ મંત્રી હોય, એ તમામ લોકો એ શિક્ષિત લોકો હતા અને હવે વિજય થલાપતિ પણ ક્યાંક ને ક્યાંક એવા જ એક રસ્તા ઉપર ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને તમિલનાડુમાં આ જે નિર્ણય વિજય થલાપતિની સરકારમાં લેવામાં આવ્યો છે લોકોને પણ ક્યાંક ને ક્યાંક પસંદ આવી રહ્યું છે. જો આ નેતાઓ ભણેલા ગણેલા હશે, આ નેતાઓ શિક્ષિત હશે અને એ પણ અલગ અલગ ક્ષેત્રમાં, તો એ અલગ અલગ ક્ષેત્રના લોકોની સમસ્યાઓ સારી રીતે સમજી શકશે. જેમ કે કોઈ નેતા ડોક્ટર છે તો એ આરોગ્ય કેન્દ્રની જે સમસ્યાઓ છે એને સારી રીતે સમજી શકશે. કોઈ નેતા એ ગ્રેજ્યુએટેડ છે, પોસ્ટ ગ્રેજ્યુએટેડ છે, તો એ શિક્ષણ વિભાગની સમસ્યાઓને સમજી શકશે. અને આ જ તમામ બાબતને લઈને વિજય થલાપતિની કેબિનેટમાં આ વખતે ક્યાંક ને ક્યાંક ભરોસો મૂકવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આવું પણ લાગી રહ્યું છે કે જે
નેતાઓ હતા અને ખાસ કરીને વરિષ્ઠ નેતાઓ જેમની ઉંમર થઈ ગઈ કાં તો એમને એવું કહી શકાય કે રાજકીર્તિ અને રાજકીય એમની જે કારકિર્દી છે એમાં વધારે સમય વિતાવી દીધો હોય એવા નેતાઓને મોકો ઓછો આપવામાં આવ્યો છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં સ્થાન ઓછું આપવામાં આવ્યું છે. વિજય થેલાપતિ દ્વારા આજે આખું કેબિનેટ મંત્રીઓની જે એમનું આખું કેબિનેટ બનાવવામાં આવ્યું છે કે જે એમના અંડર કામ કરશે એમાં ખાસ કરીને આજે તમામ બાબતો સામે આવી છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.